morning, students. In the previous lecture, we have discussed how to obtain the value of cos 7 pi by 6, sin minus 11 pi by 3. આ બધા એંગલ્સ જે બી રેડિયન્સમાં હતા એને sin cos tan cos sec cosas તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ બી કરી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સના મને મેસેજ બી છે, યુટ્યુબ પર કોમેન્ટ્સ બી છે. વખત વેરી ગુડ. હવે જો ના થોડોક ચેન્જીસ છે. હવેના જે એંગલ્સ છે ને એ બધા એંગલ્સ રેડિયનમાં હોવાની જગ્યાએ ડિગ્રીમાં છે. તો ડિગ્રીમાં તમે કશું યાદ નથી રાખ્યું. જે આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 હતું બધું રેડિયન એંગલ્સ માટે જ યાદ રાખ્યું. સેમ વસ્તુ ડિગ્રી મેઝરમેન્ટ્સ માટે બી આવશે, એટલે સેમ કેલ્ક્યુલેશન એમાં બી આવશે. સ્ટેપ 1 સ્ટેપ 2 આપણે બહુ રિમેમ્બર કરવાની જરૂર નથી. હું તમને સિમ્પલી સમજાવી દઉં છું, બરાબર? બહુ જ ઇઝીલી યાદ રહી જાય એવું છે. સ્ટેપ 1 ઇન રેડિયન મેઝરમેન્ટ, if the angle, the non angle, એટલે જે આગળ એંગલ છે, if the non angle which is on x axis or y axis, એક x axis પર હશે, otherwise y axis પર હશે. that means even pi, odd pi या फिर multiple of pi by 2 but difference of 4. clear છે? તો એ લોજિક પર કામ કરતા હતા. તો the non angle is multiple of pi, then function will not change. Multiple of pi means even pi or odd pi, function will not change. That means તમારો જો એંગલ x axis પર હોય, मतलब पॉजिटिव x एक्सिस और नेगेटिव x एक्सिस मींस जनरली कहूं છું x एक्सिस पर હોય, function will not change, then the function will not change. એ જ વસ્તુ જેવું રેડિયન મેઝરમેન્ટ માટે છે એ જ ડિગ્રી મેઝરમેન્ટ માટે આવશે. તમારો એંગલ x एक्सिस ઉપર હોય તો function will not change. ધ્યાન રાખજો. જોઈ લો, if the angle, the non angle is multiple of pi by 2, if the non angle is multiple of pi by 2, then function will change, then function will change. Changes are sin converted into cos as well as cos is converted into sin, tan into cot, cot to tan, sec into cosec and cosec to sec. આ કન્વર્ઝન છે, એ તમને ક્લિયર છે સર? એટલે the angle is multiple of pi by 2, multiple of pi by 2 એટલે કઈ એક્સિસ ઉપર છે? y axis ઉપર. that means if the angle lies on, the non angle lies on y axis, then function will change, then function will change, otherwise function will not change. you know, x axis ઉપર હોય તો ચેન્જ જ નહીં થાય. मतलब ખાલી એક જ સ્ટેટમેન્ટ યાદ રાખશો તો બી ઇનફ છે. okay, the non angle is on y axis, then function will change. Now we are going to discuss some extra questions related to this topic in degree measurement. Find the value of cos 120 degree. Find the value of cos 120 degree. તો તમારે જે એંગલ છે લાસ્ટ ટાઈમ આપણે કર્યું છે, સપોઝ cos 120 ડિગ્રી એટલે રેડિયનમાં કન્વર્ટ કરશો તો cos 2 pi by 3 it is equals to cos 2 pi by 3. એનો લોજિક સિમ્પલ તમને ખબર છે, 3 ના મલ્ટીપલમાં 2 ની ક્લોઝેસ્ટ વેલ્યુ મીન્સ 3 pi minus pi divided by 3, separate divide, cos pi minus pi by 3 due to pi, the non angle is multiple of pi, function will not change, means cos pi by 3. check the quadrant, pi minus pi by 3 lies in second quadrant, therefore cos is negative in second quadrant, means minus cos pi by 3. value calculate કરશો એટલે minus 1 by 2. value clear છે, રેડિયન મેઝરમેન્ટમાં બધું ક્લિયર છે, આવડે છે. પણ હવે ડિગ્રી મેઝરમેન્ટમાં શું કરવાનું? તો સિમ્પલી યાદ રાખો, જે બી તમારો એંગલ છે એ કયા ક્વાડ્રન્ટનો છે એ તો તમારે ડિસાઈડ કરવું જ પડશે, વગર તો કશું થવાનું નહીં. કારણ કે સેકન્ડ સ્ટેપમાં ક્વોડ્રન્ટથી તો તમે પોઝિટિવ નેગેટિવ સાઇન પુટ કરો છો. એટલે તમારે પહેલા 120 ડિગ્રી કયા ક્વોડ્રન્ટમાં આવશે એ તમને કેલ્ક્યુલેટ કરતા શીખવાડી દઉં કેવી રીતે કરશો. તો જેવું તમે યુનિટ સર્કલમાં રાઉન્ડ ઓફ કરતા હતા એ જ રીતે રાઉન્ડ ઓફ કરવાનું, તમને મળી જશે. ચલો જોઈ લો, 0 ડિગ્રી, નેક્સ્ટ 90 ડિગ્રી, નેક્સ્ટ 180 degree. And you know that 120 degree lies between 90 degree to
180 degree. Therefore your angle is in second quadrant. તમારો એંગલ કયા ક્વોડ્રન્ટમાં છે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે. અને બી કઈ ડાયરેક્શનમાં મૂવ થયા? એન્ટી ક્લોકવાઇઝ. કે પોઝિટિવ છે એટલે there is no change. પોઝિટિવ છે એટલે બહુ ચિંતા નહીં. So cos 120 degree. ક્લિયર હતું? સારું. હવે તમારી પાસે બે ઓપ્શન છે. You have two options. First one, use of 90 degree or 180 degree. તમે બે ઓપ્શન્સ થી આ સમ કેલ્ક્યુલેટ કરી શકો. 90 ડિગ્રી નો યુઝ કરીને બી, અધરવાઇઝ 180 ડિગ્રી નો બી યુઝ કરીને હું બંને મેથડ્સ થી કરાવું છું. હું બંનેનો યુઝ કરીને કરાવું છું. The first one, by use of 90 degree means 120 degree is converted like this. Cos 90 degree કોઈ બી એક એક્સિસ ઉપરનો એંગલ લખવો પડે, બરાબર છે? તો cos 90 degree plus 30 degree you are getting 120 degree. જે ફર્સ્ટ નોન એંગલ છે એ ઓલવેઝ x એક્સિસ ઓર y એક્સિસ નો જ એંગલ હોય, એટલું ધ્યાન રાખજો. એટલે 90 degree plus 30 degree. હવે જોઈ લો, cos 90 degree plus theta. Cos 90 degree plus theta. 90 degree is on y axis. 90 degree is on y axis means multiple of pi by 2. 90 degree is on y axis, that means it is multiple of pi by 2. Therefore function will change. So that function change થાય. function change કરો એટલે શું થઈ જશે? cos નું થઈ જશે sin અને angle theta which is your 30 degree. જે બી એંગલ હોય પુટ કર દો. angle theta 30 degree. Now put the positive or negative side. Second step number 2, according to quadrant. We know that 120 degree or 90 degree plus theta, 90 degree plus theta lies in which quadrant? Second quadrant. In second quadrant, according to all STC, cos function is negative, means minus of sin. Clear? cos જોવાનું, sin નહીં. જે ક્વેશ્ચન માં છે ને એ ફંક્શન જોવાનું, મતલબ minus sin 30 degree. And we know that the value of sin 30 degree, the value of sin 30 degree is 1 by 2. Thank you. So this is your answer, cos 120 degree which is equals to minus 1 by 2. Now I am using the second method. 90 degree ની જગ્યાએ સર મારે 180 degree યુઝ કરવા છે. નો પ્રોબ્લેમ, તમે 180 ડિગ્રી બી યુઝ કરી શકો છો. જોજો, હું 180 ડિગ્રી થી આ ક્વેશ્ચન સોલ્વ આઉટ કરું છું, બરાબર? તો સેકન્ડ મેથડ માટે જઈએ. cos 120 degree which is equals to also written as cos 180 degree. 180 degree, આ 180 degree નો યુઝ કરશો તમારે 120 લાવવા માટે -60 degree. You have to subtract 60 degree from 180 degree. Then you are getting 120 degree. Like cos 120 degree is written as cos 180 degree minus 60 degree. Clear? Now 180 degree is on x axis, that means multiple of pi. The non-angle is multiple of pi or on x axis. Therefore function will not change. Therefore function will not change. cos 60 degree, तो function change કર્યા વગર angle theta 60 degree મૂકી દીધું. Now according to step number 2, check the quadrant. quadrant check करो. 180 degree minus 60 degree, quadrant 180 minus theta. Second quadrant, in the second quadrant cos function is negative, therefore ये also minus. Okay, and any value થઈ જશે. cos 60 degree is 1 by 2. The final answer minus 1 by 2. The value of cos 120 degree equals to minus 1 by 2. મેં તમને બંને મેથડ્સ થી સોલ્વ આઉટ કરી આપ્યું છે. તમે જે મેથડ યુઝ કરો એક્ઝામમાં નો ઇશ્યુ, કોઈ બી મેથડ યુઝ કરો. ઓકે, મેક્સિમમ તમારે રેડિયનમાં જ કામ આવશે. સપોઝ આયો ડિગ્રીમાં તો મેથડ ક્લિયર છે. चलो બીજો એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે હજુ ક્વેશ્ચન બે ત્રણ લઈ લઈએ. The second question, tan
765 degree. tan 765 degree. ચલો શું કરશો? તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ ધ ક્વોડ્રન્ટ ઓફ 765 ડિગ્રી. એ કયા ક્વોડ્રન્ટમાં હશે એ તો ચેક કરવું જ પડશે. એની વગર તમારી પાસે કોઈ જ ઓપ્શન નથી. ચલો એની માટે તમને પેલા એંગલ્સ મેં તમને કહેલા યાદ હોય તો તમે જલ્દીથી કેલ્ક્યુલેટ કરી શકો. તમને યાદ હોય તો ફટાફટ થઈ જાય, નહીં તો પછી રાઉન્ડ ફરતા રહો. બરાબર છે? 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270, 360. આ તો ખબર જ હોય 360 તો ડાયરેક્ટ 360 સુધી ડાયરેક્ટ ના પહોંચે. સેમ 450, 540, 630, 720 તો જોઈ 720 થી ગ્રેટર છે તો 720 સુધી પહોંચી ગયા. એટલે ડાયરેક્ટ યાદ હોય તો રાઉન્ડ ફરવાની જરૂર નથી. ક્લિયર છે? તો 720 ડિગ્રી. પછી નેક્સ્ટ 810 ડિગ્રી. મતલબ એવો થયો કે 765 ડિગ્રી lies in first quadrant. 765 degree lies in which quadrant? First quadrant. તો જોઈ લો 720 degree, 810 degree. એની વચ્ચે આવી જશે. ઓકે. ક્લિયર છે? હવે મારી પાસે બે ઓપ્શન છે. I am using 720 degree or I can use 810 degree. બંને મેથડ્સ થી સોલ્વ આઉટ કરીએ છીએ આપણે. બંને યુઝ કરીએ. પહેલા 720 degree નો યુઝ કરીએ. So we can write this angle like this. Tan 765 degree can be written as 720 degree plus 45 degree plus 45 degree. Clear? Now 720 degree is your multiple of pi is on x-axis, means multiple of pi, therefore function will not change. Function will not change. That means you are getting tan 45 degree as it is. Tan 45 degree tan theta acute angle as it is. Okay. Now check the quadrant and put the positive or negative sign. चलो quadrant 720 degree plus theta, you are getting the quadrant first. In the first quadrant tan आने आ जो आ tan question और हो गया. So tan is positive. All functions are positive in first quadrant. So this is positive function. Therefore a plus sign put करवाने जरूर नहीं. So therefore you are getting tan 45 degree means 1. પછીનો આન્સર તો તમને ક્લિયર હશે, આવડે છે. બરાબર? નાઉ ધ સેકન્ડ મેથડમાં તમે 720 ની જગ્યાએ 810 નો યુઝ કરીને કરો તો શું થાય? ચલો tan 765 degree which is equals to tan 810 degree minus 45 degree. For getting 765 degree you have to write 810 degree minus 45 degree. બરાબર છે? હવે આ બધું તો તમને આવડવું જોઈએ. 765 એટલે આટલા લખાયા. નેક્સ્ટ 810 non angle is on y axis, means multiple of pi by 2. Therefore your function will change. Your function will change. Tan no conversion, tan change થઈને શું થઈ જશે? cot. Theta means cot 45 degree. Now check the quadrant. Quadrant 810 degree minus theta, you are getting first quadrant. Already તમને ખબર છે એટલે તો લખ્યું છે. ફર્સ્ટ ક્વાડ્રન્ટ પહેલા તો ચેક કરીએ. ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે મતલબ tan પોઝિટિવ છે તો પ્લસ સાઇન આ નહીં જોવાનું, cot નહીં જોવાનું, તમારે ક્વેશ્ચન નું જોવાનું. એટલે tan પોઝિટિવ છે તો પ્લસ સાઇન આવશે, मतलब आंसर આવશે cot 45 degree according to table 1. ઓકે. તો જો એક ક્વેશ્ચન તમારા દિમાગમાં જે બી કેલ્ક્યુલેશન્સ ચાલતા હોય બધા ધ્યાન રાખીને કરજો. બહુ દિમાગ ના દોડાતા, ડાયરેક્ટ સ્ટેપ કોઈ જ ના, કોઈ ડાયરેક્ટ સ્ટેપ 1 ને મિસ કર્યા વગર સ્ટેપ 2 ડાયરેક્ટ ના થાય ભાઈ, એવું કરતા બી નહીં. ક્લિયર છે? ચલો થર્ડ લઈએ sec 415 degree. 415 degree. જોઈએ
तो પહેલું કામ શું કરશો sec 415 ડિગ્રી તો 415 કોની વચ્ચે આવશે તો બહુ સિમ્પલ છે 360 આ બાજુ હોય જ યાદ જ હોય ને તમને 360 અને આ બાજુ ઉપર શું આવશે 450 so therefore your angle sec 415 degree lies between 360 degree and 450 degree કોની વચ્ચે આવશે 360 degree and 450 degree તો ચેન્જ કરું છું 405 degree લઉં છું જેની એંગલની વેલ્યુ તમને એક્ઝેક્ટલી ખબર જ હોય ચલો 405 degree તો બે ઓપ્શન છે એક 360 નો બી યુઝ થાય અને બીજો 450 નો બી યુઝ થાય ચલો આપણે બંને મેથડ્સ થી સોલ્વ આઉટ કરીએ તો sec 405 degree can be written as 360 degree plus how much 45 degree 360 degree plus 45 degree therefore you are getting sec 360 is on x-axis means multiple of pi function will not change the sec no sec and theta which is your 45 degree okay chalo quadrant first quadrant positive sign બોલો હવે બહુ ડિટેલમાં નથી જતો આન્સર આવશે √2 ઓકે નેક્સ્ટ બાય યુઝ ઓફ 450 ડિગ્રી ચલો 450 ડિગ્રી નો યુઝ કરીને sec 405 degree can be written as sec 450 degree minus 45 degree now see here 450 degree is on the y-axis is multiple of pi by 2 therefore function will change sec no લઈ જશે cosec 45 degree now step number 2 check the quadrant and put positive or negative sign here 450 degree minus theta lies in first quadrant all functions are positive in first quadrant therefore sec is positive in first quadrant here આવશે plus sign ધ્યાન રાખજો અને ફાઇનલ આન્સર આવશે cosec 45 degree means √2 cosec 45 degree is your √2 clear ચલો હવે એકાદો એંગલ નેગેટિવ ક્લિયર છે ચલો નેગેટિવ માં લઈએ 3 cosec minus 315 degree cosec minus 315 degree ચલો નેગેટિવ માં એંગલ લીધો તો શું થાય છે સમજી લીધું શું થાય છે કેવી રીતનું કરીએ છીએ ચલો આમ તો બીજી મેથડ છે હું પણ એ પછી આપણે ઓડ ઇવન ફંક્શન નો કોન્સેપ્ટ આવે છે બટ એ પછી જોઈશું અત્યારે હાલ એ ડિટેલ્સ માં નથી પડતા કેલ્ક્યુલેશન આ રીતે જ કરવાનો ટ્રાય કરીએ તો પહેલા તો કઈ ડાયરેક્શન છે માઈનસ છે એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન તો મૂવ કરવું પડશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 0 ડિગ્રી -90 -180 -270 -360 your angle lies in first quadrant between -270 and -360 you have two options by use of -270 or the second -360 આપણે બંને ઓપ્શન્સ થી કેલ્ક્યુલેટ કરીએ see here cosec by use of -270 degree अब -270 तो ये फरीથી -45 डिग्री લેવા પડશે -270 डिग्री એટલે -45 डिग्री चलो -270 degree is on y axis means multiple of pi by 2 then your function will change cosec નું થઈ જશે sec theta 45 degree as it is now check the quadrant quadrant કયું છે તો first quadrant your angle lies in first quadrant all functions are positive therefore cosec is also positive final answer is √2 okay next method number 2 second method by use of -360 degree चलो -360 डिग्री નો યુઝ કરીને કેલ્ક્યુલેટ કરીએ cosec -360 डिग्री -315 જોઈતા હોય તો શું કરવું પડશે
you have to add 45 degree means plus 45 degree. આ લોજિક તો તમને ખબર જ હોય કે પ્લસ કરવા માઈનસ કરવા. ચલો હેલો ક્લિયર. ચલો minus 360 degree non angle is multiple of pi on x axis, multiple of pi, then function will not change, means cosec will not change, cosec to cosec. Angle 45 degree જે બી થીટા હોય મૂકી દેવાનું. ક્લિયર. Now according to quadrant put the positive or negative sign. We know that this angle lies in first quadrant. All functions are positive in first quadrant. એટલે આવશે plus sign. એટલે final answer આવશે cosec 45 degree. Answer is √2. Clear. So next question લઈએ. Fifth, cot ફંક્શન ચેન્જ કરતો રહું છું એટલે તમને ક્લિયર થાય બધા ફંક્શનમાં કેવી રીતે કન્વર્ઝન થાય છે. નેગેટિવમાં જ એંગલ લઈએ. cot માઈનસ એંગલ થોડો મોટો લઈએ તો ક્લિયર વધારે થાય. બરાબર છે. 990 1020 એંગલ થોડોક મોટો લીધો છે -1020 તો તમને ક્લિયર થાય. બરાબર. cot -1020 પહેલું તો આનું ક્વોડ્રન્ટ ડિઝાઇન કરો. એની માટે અમુક એંગલ્સ તો તમને યાદ જ હોવા જોઈએ તો તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. ના યાદ હોય તો પછી રાઉન્ડ અપ ફર્યા જાઓ. કઈ ડાયરેક્શનમાં મૂવ થવાનું છે? ક્લોકવાઇઝ. 0 -90 -180 -270 -360 -450 -540 -630 -720 -810 -900 -990 degree અને -1080 degree. જોઈ લો. -990 degree -1080 degree. ક્વોડ્રન્ટ ફર્સ્ટ તમારી પાસે બે ઓપ્શન એક -990 ડિગ્રી નો યુઝ કરો, અધરવાઇઝ -1080 નો યુઝ કરો. જે બી તમારે યુઝ કરવો હોય. આપણે બંને મેથડ્સ થી સોલ્વ આઉટ કરીએ. ચલો તો વી કેન રાઇટ ઇટ બાય યુઝ ઓફ -990 ડિગ્રી -990 ડિગ્રી -30 ડિગ્રી. યાદ આવે? -30 ડિગ્રી. ચલો -990 degree is on your y-axis, means multiple of pi by 2. Then function will change. Cot નો થઈ જશે tan theta 30 degree અને પોઝિટિવ કે નેગેટિવ એ ચેક કરવું પડશે according to quadrant છે first. all functions are positive, means plus આવશે. tan 30 degree ની વેલ્યુ રાઈટ ડાઉન કર દો. શું થાય ભાઈ? 1/√3. બરાબર છે? રાઈટ રાખી દો. ધ્યાન રાખજો ભાઈ, આવી મિસ્ટેક હોય તો તમે કરેક્શન કરી શકો છો. બરાબર. તો tan 30 degree 1/√3. ઓકે. નેક્સ્ટ સેકન્ડ મેથડ cot -1020 degree. ચલો -1020 degree શું થશે? સેમ મેથડ બટ હવે યુઝ કરીએ -1080 નો. શું લખાય? we can write it like this: cot -1080 plus 60 degree. check the quadrant ના ચેક પહેલા ક્વોડ્રન્ટ ને ચેક કરવાનું. જોજો સ્ટેપ નંબર 2. જો ઘણા બધા મને આ મિસ્ટેક કરતા જોવા મળે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ સ્ટેપ નંબર 2 પહેલા વિચારે એટલે ભાઈ મારો પહેલા ફંક્શન ચેન્જ થશે કે નહીં એ તો કરો, પછી પોઝિટિવ નેગેટિવ મૂકો. મેં તમને હજુય કહું છું સેકન્ડ સ્ટેપ પર કૂદકો ડાયરેક્ટ મારતા નહીં. મને ખબર છે બધા ઉતાવળ હોય છે પણ ઉતાવળ કરશો નહીં. બરાબર. ચલો તો શું થશે? 1080 function will change or not? नहीं था. result x axis पर एंगल है, therefore function as it is cot angle theta कितनो 60 degree. cot 60 degree function હવે જો quadrant step number 2 first quadrant
પોઝિટિવ જ આવશે. ક્લિયર? cos 60 ડિગ્રી ની વેલ્યુ 1/√3. ક્લિયર? ચલો આ એનો તમારો આન્સર. નેક્સ્ટ, હવે તમારી બુકના ક્વેશ્ચન પર જતા રહીએ. તમે કહેતા હોય તો જઈએ. તો બુકના ક્વેશ્ચન એક બે જોઈ લઈએ. બંને મેથડ્સ થી જોઈએ એમાં બી. Now, see your example number 9 of your textbook is cos -1710 degree. તો પહેલું તમારે કામ કરવું પડશે કે -1710 ડિગ્રી ક્વોડ્રન્ટ ડિસાઈડ કરવું પડશે. ક્વોડ્રન્ટ ડિસાઈડ કરવા અમુક એંગલ્સ તમને યાદ જ હોય, પર્ટિક્યુલરલી લોકેશન, તો તમે ઇઝીલી કામ કરી શકો, નહીં તો આખો રાઉન્ડ ફરવાનું થાય. તો તમને હમણાં યાદ છે -1080 ડિગ્રી આ બાજુ છે, હમણાં આગળના ક્વેશ્ચનમાં જ કર્યું. અને એમ બી યાદ રાખવું જ પડે અમુક વસ્તુ. -360 -720 પછી 360 એડ કરો એટલે -1080. હજુ બી તમે 360 માં એડ કરી દો તો તમારું કામ ઇઝીલી થઈ જશે. બરાબર? તો -1080 એમાં ફરીથી 360 એટલે -360 એડ કરી દો એટલે શું મળશે તમને? -1080 અને -360 -1440 -1440 ડિગ્રી. અને પછી તમે રાઉન્ડ અપ કરો થોડુંક. ચલો -1440 -1530 -1530 પછી નેક્સ્ટ -1620 -1620 -1620 માં -90 એડ કરો એટલે -1710. એક્ઝેક્ટ ઉપરનું લોકેશન છે, એક્ઝેક્ટ y એક્સિસ નું લોકેશન, મતલબ ક્વોડ્રન્ટમાં નથી આ એંગલ. તો કેવી રીતે કેલ્ક્યુલેટ થશે જોજો. તો આને તમારે ડાયરેક્ટ જ વેલ્યુ લખવાની થશે. કઈ રીતે એવું તમને સમજાવું. ઉપર છે એક્ઝેક્ટ, ચલો ત્યાં પોઈન્ટ્સ જોઈ લો. ત્યાં પોઈન્ટ શું છે? ઉપરના પોઈન્ટ 0 1 0 1. એ તમને શું પૂછ્યું છે? cos. શું પૂછ્યું છે? cos. તો cos હોય તો ઉપર શું આવે? x કોઓર્ડિનેટ મીન્સ 0, x કોઓર્ડિનેટ મીન્સ 0. તો ડાયરેક્ટલી આનો આન્સર આવી ગયો 0. પતી ગયો સમ. આગળ કેલ્ક્યુલેશન કરવાની જરૂરત જ નથી. એક્સિસ ઉપર ડાયરેક્ટ એંગલ છે તો ડાયરેક્ટ એંગલ ઉપર તો વેલ્યુ લખતા આવે. સપોઝ તમને cos ની જગ્યાએ cot પૂછ્યું હોત તો સિમ્પલ વસ્તુ છે. cot માટે શું કરાય? તો cot theta equals to cos theta by sin theta. તો cos theta ની વેલ્યુ 0 અને sin theta ની વેલ્યુ 1. 0 by 1 એટલે 0. આ 0 જ આવે. ખબર પડે છે ભાઈ? ક્લિયર છે? sec પૂછ્યું હોત તો નોટ ડિફાઇન્ડ બીકોઝ cos ની વેલ્યુ 0 છે. 1/0 નોટ ડિફાઇન્ડ. બરાબર? આ રીતે તમે સમજી શકો છો. તો બહુ ઈઝી થઈ ગયું આ ક્વેશ્ચન. એક્સિસ ઉપર જ એંગલ આવી. ક્લિયર? પણ એવું દર વખતે જરૂરી નથી. ક્લિયર છે? ચાલો હવે જોઈએ નેક્સ્ટ એક્સરસાઇઝ 3.2 માં બે ક્વેશ્ચન્સ આપેલા છે એ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 6 છે. exercise 3.2 question number 6 is here sin 765 degree. The question is sin 765 degree. ચલો બે ઓપ્શન્સ છે તમારી પાસે. બરાબર? પહેલા તો 765 ડિગ્રી ક્વોડ્રન્ટ ડિસાઈડ કરો. તો તમને અમુક વસ્તુ યાદ રાખવી જ પડે. તો ક્લિયર હોય તમે 10 લગભગ 10 થી 15 વખત યુનિટ સર્કલ ડ્રો કર્યો હશે એટલે તમને યાદ બી હશે. 360 ડિગ્રી પછી 720 ડિગ્રી બે બાજુ છે. પછી મૂવ થવાનું સ્ટાર્ટ કર. 720 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ છે એટલે 810 ડિગ્રી. તો ક્વોડ્રન્ટ મળી ગયું ફર્સ્ટ. ક્વોડ્રન્ટ મળી ગયું ફર્સ્ટ. હવે તમારે બે મેથડ છે. એક 720 નો યુઝ કરો, એક 810 નો યુઝ કરો. ચલો આપણે 720 નો યુઝ કરીને પહેલા કેલ્ક્યુલેટ કરીએ. તો sin 720 degree sin 720 degree plus how much 45 degree. 720 degree, the non-angle is multiple of pi or on x-axis, therefore function will not change. Sin નું sin જ રહેશે. theta 45 degree. quadrant first, according to first quadrant the sign is positive, therefore you
you are getting the answer 1 by root 2. Sine 45 degree means 1 by root 2. Now I am using the second angle 810 by use of 810 degree. The sine 765 degree can be written in form of sine 810 degree minus 45 degree. Sine 810 degree minus 45 degree. Now see here, 810 degree is on y-axis, means multiple of pi by 2. Therefore function will change. તો function શું થાય? Change થાય. તો function change થાય એટલે sin નું શું થઈ જાય? cos 45 degree. અહીં જે એંગલ હોય મૂકી દો. cos 45 degree. Check the quadrant. Quadrant કયું છે? First quadrant. Sin 765 degree. First quadrant છે. In first quadrant, sine is positive function. એટલે positive option. એટલે final answer આવશે 1 by 2. Clear? Next, આના જેવો જ question. Exercise 3.2, question number 7. 3.2, question number 7. 7 નંબરનો question બી આવો જ છે કે જોઈ લઈએ. cosec minus 1410 degree. cosec minus 1410 degree. તો પહેલા બોલો minus 1410 સુધી પહોંચવું તો પડે. ક્લિયર? ચલો minus 720 સુધી પહોંચી ગયા છે, તમને ખબર છે. minus 810 આ બાજુ ને ક્લોકવાઇઝ minus 720 minus 810 minus 900 minus 990 degree. next minus 1080. અહીં બી યાદ રાખવાનું હતું, યાદ રાખો તો ઈઝી છે. જો ના રહ્યું તો આ રીતે કરજો. minus 1080 પછી minus 1170 minus 1260 minus 1350. મેં શું કરું છું? 90 એડ કરું છું બટ નેગેટિવમાં. ક્લિયર? minus 1260 minus 1350 minus 1440 minus 1440 આવી ગયું. મતલબ તમારો એંગલ minus 1350 અને minus 1440 ની વચ્ચે છે, મતલબ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે. લો ક્લિયર? ચલો તો બે ઓપ્શન છે તમારી પાસે. ફર્સ્ટ બાય યુઝ ઓફ minus 1350 એ બી યુઝ થાય ને. ચલો એનો યુઝ કરીએ પહેલા. તો minus 1350 ડિગ્રી minus how much? તો માઈનસ કેટલા કરવા પડશે? 60 ડિગ્રી. minus 1350 ડિગ્રી minus 60 degree. ચલો હવે જોઈ લો function will change or not. તો see here, your function will change. Why? minus 1350, your non-angle is on y-axis, means multiple of pi by 2, then your function will change. તો cosec નું થઈ જાય sec અને બે એંગલ કરો 60 degree. sec 60 degree. Now step number 2, check the quadrant. First all functions are positive, ત્યાં બી positive થઈ જશે. હવે sec 60 degree ની વેલ્યુ લખવાની છે. જો શું થાય sec 60 degree ની વેલ્યુ? કોઈ ખ્યાલ છે? 2 થશે. sec 60 degree means 1 upon cos 60 degree. cos 60 degree ની વેલ્યુ તમને યાદ હોવી જોઈએ. બહુ ઈઝી છે. એટલે ફટાફટ તમે લખી શકો 1/2 થાય અને ઉપર રેસિપ્રોકલ થઈ જશે એટલે 2 થઈ જશે. ક્લિયર છે? સારું. નેક્સ્ટ second method, by use of minus 1440 નો યુઝ કરીએ. તો cosec minus 1410 can be written as minus 1410 degree can be written as cosec minus 1440 degree plus 30 degree. આપણે જોઈએ minus 1410 તો પ્લસ કરવા પડશે. minus 1440 માં plus 30 કરીએ તો જ આવશે. ચાલો minus 1440 positive x axis means multiple of pi on x axis. The non-angle is on x axis, therefore function will not change. Step number 1, function will not change. Cosec as it is 30
degree, quadrant first -1440 degree plus theta, first quadrant માં cosec positive and directly cosec 30 degree means 1 upon sin 30 is 1/2, reciprocal, answer 2. ક્લિયર? તો આ થઈ ગયું તમારું કેલ્ક્યુલેશન. તમારી ટેક્સ્ટ બુક ના બધા સમ્સ કમ્પ્લીટ થઈ ગયા. એક્સરસાઇઝ 3.2 કમ્પ્લીટ થઈ. જેવું તમે લાસ્ટ 2 લેક્ચર્સ પ્રમાણે કામ કર્યું છે સેમ કામ તમારે આમાં બી કરવાનું છે. શું કરશો? તો તમે cos ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી. સેમ લોજિક બંને મેથડ્સ થી બાય યુઝ ઓફ ટુ મેથડ્સ sin tan cot sec cosec તમારે કેલ્ક્યુલેટ કરવું. સેમ tan ની કરી છે તો sin cos cot sec cosec આટલી કરવાની. સેમ એટલે હરેકના 5 બીજા એક્સ્ટ્રા સમ્સ થશે અને દરેકમાં બે મેથડ્સ થશે એટલે ટોટલ અલ્ટિમેટલી તમારા જેટલા બે થાય એટલા જોડો. આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ એંગલ આમાં નહીં થાય કેલ્ક્યુલેશન એટલે આને નહીં કરો તો ચાલશે પણ આ બાકી ના કરજો. ઓકે છે? ક્લિયર? તો આજના વિડિયોમાં ધ્યાનથી સમજીને ધ્યાનથી કામ કરો. બહુ ઈઝી છે. મોસ્ટલી તમારા એંગલ્સ આવવાના છે રેડિયનમાં એટલે મેક્સિમમ પ્રેક્ટિસ આપણે રેડિયનમાં જ કરી છે. ડિગ્રીમાં બી આવે તો કેવી રીતે થાય એ મેં તમને શીખવાડી દીધું. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બધી જ ડાયરેક્શનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે નવી થિયરી ઉપર જઈશું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડું ધ્યાનથી સમજીશું તો મજા આવશે થિયરીમાં. તો યુનિટ સર્કલ પર પાછા નેક્સ્ટ વિડિયોમાંથી આવી જઈશું. ચલો તો આજના વિડિયોને એક લાઈક કોમેન્ટ કરી દો યાર પ્લીઝ. થેન્ક યુ.